લોકોને જુગાર રમાડતા ઝડપાયો છે। અત્યારે ક્રિકેટની સિઝન ચાલી રહી છે અને એવામાં ન્યાય સમિતિના ચેરમેનનો પતિ જુગાર રમાડતો હોય ત્યારે સવાલ ચોક્કસ અનેક ઉઠતા હોય છે। ન્યાય સમિતિના ચેરમેન ભાનુ બાબરિયાનો પતિ ભીખા બાબરિયા જુગાર રમાડતો હતો। એલસીબીએ વરલી મટકાના આંકડા લેતા પકડી તપાસ હાથ ધરી છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। सवाल अनेक उठी रहा है। જ્યારે ન્યાય સમિતિના ચેરમેનનો પતિ જુગાર રમાડતો હોય તો પછી કાર્યવાહી અને આ પ્રકારની જુગારની ઘટનાઓ પર સવાલ ઉઠતા હોય છે। હાલ તો પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। વાત હવે સુરતની, જ્યાં અતુલ સોનીની હત્યાનો કેસ